ફ્રાન્સનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું છે, પરંતુ એમ્બાપેનું સૌથી મોટું મિશન હજુ સુધી પૂરું નથી થયું. સેમીફાઇનલમાં સ્પેન સામે હાર્યા બાદ પણ એમ્બાપે પાસે ગોલ્ડન બૂટ જીતવાની સુવર્ણ તક યથાવત છે. સવાલ એ છે કે ફ્રાન્સ બહાર થઈ ગયું હોવા છતાં એમ્બાપેને વધુ એક મેચ રમવાની તક કેવી રીતે મળશે? ફીફા વર્લ્ડ કપ 2024ની પહેલી સેમીફાઇનલમાં સ્પેને ફ્રાન્સે 2-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ મેચમાં ટુર્નામેન્ટના સૌથી ખતરનાક સ્ટ્રાઇકર કિલિયન એમ્બાપે કોઈ ગોલ કરી શક્યો નથી. છતાં પણ ગોલ્ડન બૂટની રેસમાંથી તેનું નામ બહાર નથી થયું, કારણ કે વર્લ્ડ કપમાં ફાઇનલ ઉપરાંત ત્રીજા સ્થાન માટેની બ્રોન્ઝ મેડલ મેચ પણ રમાય છે. ફ્રાન્સ હવે 19 જુલાઈએ આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઇનલમાં હારનાર ટીમ સામે મેદાનમાં ઉતરશે. એટલે એમ્બાપે પાસે પોતાના ગોલની સંખ્યા વધારવાની વધુ એક તક રહેશે. હાલ ગોલ્ડન બૂટની રેસમાં લિયોનેલ મેસી અને કિલિયન એમ્બાપે બંને 8-8 ગોલ સાથે સંયુક્ત રીતે ટોચ પર છે. જો બ્રોન્ઝ મેડલ મેચમાં એમ્બાપે ગોલ કરે તો તે સતત બીજી વખત ગોલ્ડન બૂટ જીતવાની દિશામાં મોટું પગલું ભરી શકે છે. ટ્રોફી જીતવાનું સપનું ભલે તૂટી ગયું હોય, પરંતુ એમ્બાપે માટે ગોલ્ડન બૂટ જીતવાની લડાઈ હજુ જીવંત છે.